નમસ્કાર. ચલો આજે આપણે એક બહુ જ ખાસ યાત્રા પર જઈએ, ભારતની આધ્યાત્મિક ઓળખને સમજવા. અને આપણી આ સફરનો ગાઈડ કોણ છે ખબર છે? કોઈ મોટો ગ્રંથ નહીં, પણ એક પ્રાથમિક શાળાએ બનાવેલું સુંદર મજાનું પોસ્ટર. તો ચાલો આ કલાત્મક નકશાના સહારે આપણે ભારતના પવિત્ર સ્થળોને એકદમ નજીકથી જોઈએ. જુઓ, આ રહ્યું એ પોસ્ટર જેની હું વાત કરી રહ્યો હતો. ટિમ્બા ગામ પ્રાથમિક શાળાએ કેટલી મહેનતથી બનાવ્યું છે. આ પોસ્ટર એટલે જાણે કે ભારતના 16 પવિત્ર તીર્થસ્થળોનો એક નકશો જ છે. અહીં દોરેલું દરેક નાનું ચિત્ર છે ને, એની પાછળ એક આખી કહાણી છે, લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. તો તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ આપણી આ અનોખી સફર. આપણી યાત્રાની શરૂઆત આપણે કરીશું ભારતની જીવનદાત્રી પવિત્ર નદીઓના કિનારેથી. ખબર છે, આ નદીઓ ખાલી પાણીનો પ્રવાહ નથી. એ તો સદીઓથી આપણી શ્રદ્ધા, આપણી સંસ્કૃતિ અને શુદ્ધિનો જીવંત પ્રવાહ છે. તો સૌથી પહેલો મુકામ છે હરિદ્વાર. એના નામનો અર્થ જ થાય છે ઈશ્વર સુધી પહોંચવાનો દરવાજો. આ એ જ જગ્યા છે જ્યાં પવિત્ર ગંગા નદી પહાડોમાંથી નીકળીને પહેલીવાર મેદાનોમાં આવે છે. જરા વિચારો તો, અહીંના ઘાટ પર સાંજની આરતી થતી હોય, હજારો દીવડાઓ ટમટમતા હોય અને ચારે બાજુ મંત્રોનો ગુંજારો. વાહ, શું અદ્ભુત માહોલ હશે નહીં? હવે ગંગાના પ્રવાહની સાથે સાથે આપણે થોડા આગળ વધીએ અને આવી પહોંચ્યા છીએ ઋષિકેશ. આ જગ્યા યોગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ તરીકે આખી દુનિયામાં જાણીતી છે. હરિદ્વારની ભીડ કરતાં અહીંનું વાતાવરણ એકદમ અલગ, એકદમ શાંત અને ધ્યાન કરવા માટે પરફેક્ટ છે. અહીંના આશ્રમો અને ખાસ કરીને લક્ષ્મણ ઝૂલા પરથી ગંગાને વહેતી જોવાનો જે અનુભવ છે ને, એ મનને એકદમ શાંત કરી દે છે. અને હવે આપણે એક એવા સ્થળે પહોંચ્યા છીએ જ્યાં એક જાદુઈ દૃશ્ય જોવા મળે છે. પ્રયાગરાજ. અહીં ગંગા, યમુના અને એક અદૃશ્ય નદી સરસ્વતી, આ ત્રણેયનો મહાન સંગમ થાય છે. આ જગ્યાને ત્રિવેણી સંગમ કહેવાય છે અને અહીં ડૂબકી લગાવવાનું ખૂબ જ મહત્વ છે. અને હા, દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો કુંભ મેળો પણ અહીં જ ભરાય છે. વિચાર તો કરો. નદી કિનારાની આપણી આ સફરનો છેલ્લો પડાવ છે વારાણસી, જેને આપણે કાશી તરીકે પણ ઓળખીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ દુનિયાના સૌથી જૂના શહેરોમાંથી એક છે. અહીંના ગંગા ઘાટની વાત જ અલગ છે. એક બાજુ જીવનનો ઉત્સવ છે, તો બીજી બાજુ મણિકર્ણિકા ઘાટ પર મૃત્યુની સચ્ચાઈ. આ શહેર સાચા અર્થમાં જીવન અને મૃત્યુનું ચક્ર સમજાવે છે. ચાલો હવે નદીઓના મેદાની વિસ્તારને પાછળ છોડીને આપણે ઊંચાઈઓ તરફ જઈએ. આપણી યાત્રા હવે પહોંચી છે હિમાલયની દિવ્ય ભૂમિ પર, એ જગ્યા જ્યાં બરફથી છવાયેલા પહાડોને દેવતાઓનું ઘર માનવામાં આવે છે. હિમાલયના ખોળામાં એકદમ ઊંચે આવેલું છે કેદારનાથ, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક. અહીં પહોંચવું સહેલું નથી. રસ્તો ખૂબ જ પડકારજનક છે, પણ એકવાર તમે બરફના પહાડો વચ્ચે ઘેરાયેલા એ મંદિરમાં પહોંચો ને, પછી જે શાંતિ અને જે દિવ્યતાનો અનુભવ થાય છે, એ જિંદગીભર ભૂલાય નહીં. હિમાલયમાં જ આપણો આગળનો મુકામ છે બદ્રીનાથ. આ પ્રસિદ્ધ 4 ધામ યાત્રાનું એક ખૂબ જ મહત્વનું ધામ છે અને તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અલકનંદા નદીના કિનારે બનેલું આ મંદિર એના રંગીન બાંધકામ અને આજુબાજુના સુંદર દ્રશ્યો માટે પણ બહુ જ પ્રખ્યાત છે. હિમાલયના પહાડોમાં જ એક બીજું પવિત્ર સ્થાન છે, માતા વૈષ્ણોદેવીનું ગુફા મંદિર. તમે ક્યારેક જોયું હશે, લાખો લોકો જય માતાદી બોલતા બોલતા કલાકો સુધી પહાડ ચઢીને માતાના દર્શન કરવા પહોંચે છે. આ દ્રશ્ય જ લોકોની અતૂટ શ્રદ્ધાનો સૌથી મોટો પુરાવો છે. સારું, તો હિમાલયની દિવ્ય શાંતિ પછી હવે આપણે પાછા ફરીએ છીએ દેશના મેદાની વિસ્તારોમાં. હવે આપણે એવા ધામોની વાત કરીશું જે ઇતિહાસ અને પૌરાણિક કથાઓથી ભરપૂર છે. આપણો પડાવ છે અયોધ્યા, ભગવાન શ્રીરામની જન્મભૂમિ. સરયુ નદીના કાંઠે આવેલું આ શહેર હંમેશાથી પવિત્ર રહ્યું છે, પણ ભવ્ય રામ મંદિર બન્યા પછી એ આખા ભારત માટે શ્રદ્ધાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. રામની નગરી પછી ચાલો હવે જઈએ કાન્હાની નગરીમાં. અહીં આપણે 2 એવી જગ્યાઓની વાત કરીશું જે ભગવાન કૃષ્ણ વગર અધૂરી છે. એક મથુરા, જ્યાં એમનો જન્મ થયો, અને બીજું વૃંદાવન, જ્યાં એમનું બાળપણ વીત્યું અને જ્યાં આજે પણ એમની બાળલીલાઓ અને રાસલીલાના ગુણગાન ગવાય છે. ભગવાન શિવના ધામની વાત કરીએ તો 2 જ્યોતિર્લિંગ અહીં ખાસ જોવા જેવા છે. પહેલું છે ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે આવેલું ભવ્ય સોમનાથ મંદિર, જે પ્રથમ જ્યોતિર્લિંગ છે, અને બીજું વારાણસીમાં ગંગા કિનારે આવેલું કાશી વિશ્વનાથ ધામ.
આ બંને મંદિરોનો ઇતિહાસ અને એમનું મહત્વ ખરેખર ખૂબ જ ઊંડું છે. ચાલો હવે જઈએ મહાકાલની નગરી ઉજ્જૈન. અહીં આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. અહીં ભગવાન શિવને સમયના દેવતા એટલે કે મહાકાલ તરીકે પૂજવામાં આવે છે. આ પ્રાચીન શહેરની આધ્યાત્મિક આભા જ કંઈક અલગ છે. હવે આપણે દેશના પૂર્વ કિનારા તરફ જઈએ, પુરી શહેરમાં. અહીં ભગવાન જગન્નાથ એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજે છે. અને અહીંની રથયાત્રા એ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. જ્યારે લાખો લોકો એકસાથે રથ ખેંચવા માટે ભેગા થાય છે, એ દૃશ્ય ભક્તિ અને આનંદનો અનોખો સંગમ હોય છે. અને હવે આપણી આ યાત્રા પહોંચી છે દક્ષિણ ભારતમાં, તિરુપતિ ખાતે. આ ભગવાન વેંકટેશ્વરનું ભવ્ય નિવાસસ્થાન છે. આ મંદિર દુનિયાના સૌથી ધનિક અને સૌથી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા મુલાકાત લેવાતા મંદિરોમાંથી એક છે. અહીં લોકોની શ્રદ્ધા અને સમર્પણ ખરેખર જોવા જેવું હોય છે. તો આ હતી આપણી ભારતભરની એક નાની પણ ખૂબ જ સુંદર યાત્રા. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધા અલગ અલગ સ્થળો મળીને આપણને શું કહેવા માંગે છે? આ બધા પાછળનો સંદેશ શું છે? દેશના ખૂણે ખૂણે આવેલા આ પવિત્ર સ્થળો એ આપણને શું શીખવે છે? શું આ ખાલી દર્શન કરવા માટેના મંદિરો છે કે પછી એની પાછળ કોઈ મોટો અને ઊંડો અર્થ છુપાયેલો છે? આ યાત્રા આપણને ઘણું બધું બતાવે છે. સૌથી પહેલાં તો એ બતાવે છે કે ભારતની સંસ્કૃતિ કેટલી વિવિધ છે અને છતાં પણ શ્રદ્ધાના એક તાંતડે કેવી રીતે બંધાયેલી છે. આપણને શ્રદ્ધા અને ભક્તિની તાકાતનો પરિચય કરાવે છે. નદીઓ અને પહાડોની પૂજા દ્વારા પ્રકૃતિ અને આધ્યાત્મ વચ્ચેનો સંબંધ સમજાવે છે. અને હા, આપણને આપણા સદીઓ જૂના ભવ્ય વારસાની પણ યાદ અપાવે છે. આપણી આખી સફર જેમના કારણે શક્ય બની એમનો આભાર માનવો તો બને જ. આ સુંદર પ્રેરણા આપવા બદલ અમે ટિંબાગામ પ્રાથમિક શાળા અને એમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતનો દિલથી આભાર માનીએ છીએ. એમની આ કલાકૃતિએ આપણને બતાવ્યું કે શિક્ષણ અને સંસ્કૃતિ જ્યારે ભેગા મળે ત્યારે કેટલું સુંદર પરિણામ આવી શકે છે. ખૂબ ખૂબ આભાર.